જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણે હેડે નોકરી પર કેટલો ટાઈમ થયો તો ખબર નહીં, કારણ કે 7:20 જેવા આપણે ઘરેથી હેડ્યા હતા અને ત્યારે ખેતરમાં આવ્યા પણ ખેતરમાં ખેડા એવું થયું હોય તો ખેડાય, પણ ખેડા એવું થયું લાગતું નહીં, પેનું છે તારે। તો હવે જવું છે નોકરી પર, તો ખેતરમાં ઓટો મારી દીધો। ઓટો મારીને રસ્તા પર જ છે ખેતર, એટલે જોઈ લો। એટલો ઓટો મારી નીકળ્યા અને ઘરેથી આજે એક ફોન બગડ્યો હતો, એટલે છોકરાને પોઈ નાખેલો હતો, કહો તો પછી પાણીમાં નવરાયો હોય એટલા માટે બગડ્યો હોય, તો લઈ જાઓ હોય રિપેરિંગ કરાવવા માટે। અને હવે શું ફોલ્ટ આવે છે એ તો રોમ જાણે, આપણે ખબર નહીં। હવે તેઓ બતાવીએ દુકાનવાળાને, પછી ખબર પડે। તો કન્ટિન્યુ બ્લોગ પર જે જોડાયેલા। તો હવે આપણે નોકરી પર આવતા રહ્યા અને નોકરીનું મારું જે કામકાજ હોય એ કરી દઉં। અને આજનો દિવસની નોકરી છે, પછીથી નાઇટની નોકરી થાય અને કાલે 10 તારીખની પૂનમ છે, તો આપણે મરતોલી ચિહરમાં એ પૂનમ કરવા જવાનું હોય। તો કાલે પૂનમનો બ્લોગ ઉતારશું, એટલે કે ચિહરમાં જઈશું મરતોલી, ત્યાં બ્લોગ ઉતારશું। તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા। આજના દિવસનું જે પણ રૂટિન હશે કામકાજ એ તમને બ્લોગની અંદર બતાવશું। તો મિત્રો એક ગાડી ફસાઈ ગઈ ડ્રાઈવરની બેદરકારીના લીધે, તો તમને બતાવી દઉં, જોઈ લો। અને પુલ સાઈના અડીને ફસાણી, એટલે જોઈ લો। ટ્રાફિક પર નાખ્યું એક બાજુ, આખી પેલી બાદ અડી ગઈ છે પુલ ના શેડે, તો કમ્પ્લેટ ફસાઈ ગઈ છે। હવે હાઇડ્રા બોલાવો પછી, હાલ માથે જાય ડ્રાઈવર, પણ નેકળા નોમ બેસી નહીં ગાડી, કેમ કે ના નેકળા લીલું હોય એટલે ગમે એટલું મચ્છર કંઈ નેકળશે નહીં, એના હાઇડ્રા બોલાવવો પડશે। આ બાજુથી ટ્રાફિક થઈ ગયું, જોઈ લો, પાછળ ગાડીઓ થઈ ગઈ। તો નેકળાઈની રાહ જોઈએ આપણે અને એને મદદ પણ કરાવીએ આપણે। તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા। ગાડીને રસ્તા પર જતા હોય તો બને ત્યાર સુધી, અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી, તો રસ્તાની નીચે ના ઉતારાય, કારણ કે જમીન પોચી થઈ ગયેલી હોય, કો તો લપસી જાય, કો તો પછી ફસાઈ જાય અને પલટી મારવાની સંભાવના રહે, એટલા માટે રસ્તા ઉપર જ રખાય। આ ભાઈ ગાડી ફસાઈ એનું કારણ એ જ છે કે આશી રાતની ગાડી ચલાવી હતી ને, ઊંઘમાં હતો ભાઈ, એટલે ગાડી નીચે ઉતરી હતી। તો હવે રહ્યા મથી રહ્યા એને હાઇડ્રો બોલાવવાનું કીધું, એ ભાઈ બોલાવો તો ઠીક, તો નીકળશે ને ગમે એટલું મચ્છી તો આખો દિવસ મચ્છી તો એ ગાડી નીકળશે નહીં। એમને કીધું ટ્રેન બોલાવી દો અને ગાડી નીકળી જાય। તમે અત્યારે જમ્પ કરવા જાઓ એ વધારે ફસાઈ જાય, જેમ કે તાજું હમણાં કામ કરેલું છે પુલનું, એટલે હજુ પુલે સ્ટાર્ટ નહીં કર્યો ગાડીઓ જવાનો, એટલા માટે હાલ નવું કામ છે। તો એમને આપણે સમજણ આલી તો એરા સમજી તો સારું અને ગાડી પછી નીકળી જાય। તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા। એ કાલ ઓનો ડૉક્ટર બનાવ્યા તો નાચ શું બનાવો કોઈ ખબર નહીં લાગતું। હવે જઈએ ગાર્ડનમાં અને માળી બનાવી દઈએ નહીં તને। તો આ છે ગાર્ડન। તો ગાર્ડનમાં શું વાવ્યું તમે કહી દો। જો પહેલાં તો ફૂલ વાવ્યા છે, આ બી ફૂલ છે, આ બી ફૂલ છે, ફૂલ બધા ફૂલ જ છે, બરાબર? હા, આ બાજુ આવી જાઓ ભાઈ। આ શીખવાડો તો ખબર નહીં મને, એને શું કહેવાય ખબર? તુવેર કહેવાય, તુવેર વાવેલી છે। અને એને બાજરીમાં કોણ નાખે કહેવા મને ખબર નહીં, તો શું આઈટમ છે ખબર નહીં, પણ એને કડવી પોટેંગડી કહેવાય। આ એક કડવી પોટેંગડી, હા બરાબર। તો આ ઘણી પાણી એમ કેવું છે, બાજરીનું એક કોણ નાખે, કોઈ નાખવાથી ઉંદેડ આવે ને ઓના વાયર કાપી નાખે, એટલા માટે કોઈ નખાય નહીં, બિસ્કિટ એવું બધું કશું નખાય નહીં, બરાબર? બધું બહાર નાખવાનું, પૂન કરવાનું પણ બહાર કરવાનું, ઓય નહીં ગાર્ડનમાં નહીં। શું કેવું?
આઈસ્ક્રીમ એ કઈ તમે વાય નાસી કો અમારા ગાને બા કોમ કરી રહ્યા પા ગાર્ડનના માલિક સી રહ્યા પંપના માલિક સી રહ્યા તો રહ્યા પંપના માલિક સી ને દવાવાળું વસ્તુ કોઈ ખાતા નહીં શાકભાજીને પોતે જ વાવી બધું જ હા આના ટેમ્પો હજુ સુધી નીકળ્યો જ નહીં જુઓ સવારનો પડ્યો એમને 9 વાગ્યાનો તો હજુ સુધી ટાઈમ નહીં મળ્યો કમ્પ્લેનો આપણે જેટલી કરી પણ હજુ સુધીનો ટાઈમ જ નહીં મળ્યો કાઢવા બાનો તો રોડ ખાતાની બેદરકારી છે અને ટેમ્પાવાળાની બેદરકારી નહીં કોઈ તો આ ગાડી વિશે તમારે કોઈ કહેવું ગાડી હારી સવારે 10 વાગ્યાની 9 વાગ્યાની બસ નહીં 9 વાગ્યાની હું તો હાજર નહોતો હા 9 વાગ્યાની પડી હા બહુ મહેનત કરી ભાઈ પણ નીકળી નહીં હજુ મસ્તો ભાઈ પણ નીકળે બી નહીં હવે જે થાય કરો તો એના આજની રાત એકાણ કાઢવાનું થાય ને બાપડા આજની રાત તો નીકળવું જ પડશે ગમે તે કરી બાપડાનું નીકળી ગયો સારું તો પણ નીકળે એમ લાગતું નહીં જોઈ લો તમને ઝૂમ કરીને બતાવું પેલા ઘરે બા હાલી નહીં આપણે તો મિત્રો આપણે બ્લોગ બહુ લોકો નથી બનાવ્યો કારણ કે મારા આજ બહુ કોમ હતું નોકરી પર આજ છેલ્લો દિવસ હતો ને કોમે એટલું બધું આવી ગયું ને કે નરવો રહ્યો જ નહીં જ્યાં નરવો પડે તાણે બ્લોગ ઉતારી ગયો હું તો આટલે આપણો બ્લોગનો એન્ડ આપી દઈએ છીએ અને એડિટિંગ કરીને અત્યારે અપલોડ કરી દઈએ એટલે સવારે નાખી દેતા ફાવે યુટ્યુબમાં તો આટલે આપણો બ્લોગનો એન્ડ આપીએ છીએ તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી ટૂંકો બ્લોગ બન્યો આજ અફસોસ તો થાય પણ શું કરીએ કોશિશ કરશું કાલે કરે જ છે એટલે કાલે પૂનમનો બ્લોગ ઉતારવાનો છે એટલે જવાનું છે મારે મરતોલી ચેરમાં એ તો ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ કરી દેવું ઘરેથી અને મરતોલી જઈને આવ્યો પછી ઘરનો જે કટ હશે એ પણ બતાવી દઈશું તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી